કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલ માં। આજે વાત કરીશું બહુચર માતાના ઇતિહાસની। ચાલો મિત્રો વિડિયો માં આગળ વધીએ। અહીં બેચરાજી ક ડા બહુચર માતા મંદિરના ફોર કરતાં ઉચ્ચ ગુણવત્તાવાળી 4 તસવીરો છે। પ્રાચીન મંદિર વાસ્તુ, શિલાન્યાસ અને ભક્તિની ગહન ભાવનાને પ્રગટાવતી દ્રશ્ય છે। બહુચર માતા મંદિરનો ઇતિહાસ અને મહત્વ। એક સંકલિત 3000 શબ્દી ગુજરાતી અહેવાલ। 1. પ્રાચીન સંગ્રહ, વિસ્તૃત એન્થ્ય। જન્મ અને ઉગમની કથા। બહુચર માતા અથવા બહુચરા દેવી મૂળતઃ મારું ચરણ પરિવારથી આવતા એક એવી દીકરી હતી જેમને બપાલદાન હેઠાની જૂથમાં જન્મ મળે છે। તેમનો પિતાજી એક કવિ હતા। એક વખત બહુચર માતા અને તેની બહેનો જવેલેશન કરીને મુસાફર હતા ત્યારે એક ડાકુ બપિયાએ તેમના કારવાનને હુમલો કર્યો। આ કષ્ટકાળમાં બહુચર અને તેની બહેનો ત્રાગા। સાંસ્કૃત અનુસંધાન મુજબ ધાર્મિક આત્મહત્યા નો આધાર લઈને બપિયાને શાપ ખવડાવી આપ્યો કે તે નપુંસક બનશે। અંતે દેવીએ તેને મારફતે અનંભવી વ્યક્તિઓને આશીર્વાદ આપવાનું પણ જણાવ્યું કે જો નપુંસક વ્યક્તિ સ્ત્રીવેશમાં વ્રત કરે છે તો તેમને મારા આશીર્વાદ મળશે અને મુક્તિ મળે છે। મંદિરની સ્થાપના। પ્રથમ મંદિર શંખલપુર, વર્તમાન બેચરાજી નજીક ના જગ્યા પર સ્માળ ઢાંચામાં સ્થાપાયું, જ્યાં ભગવાન માતા પ્રથમ દેખાતી હોવાનું માનવામાં આવે છે। સમય સાથે બેચરાજી ગામ વિકાસ પામ્યું અને ત્યાં અધ્યસ્થાન, પ્રથમ મંદિરમાં, પછી મધ્યસ્થાન અને 1779 માં મુખ્ય મંદિર તરીકે વિસ્તાર પ્રાપ્ત થયું। મરાઠા અને ગાયકવાડ દ્વારા વિસ્તરણ। મરાઠા ફડણવીસ દ્વારા મધ્યસ્થાનનું નિર્માણ થયેલું। મનાજીરાઓ ગાયકવાડ પરિવારના દ્વારા 1779 થી 1783 માં મુખ્ય મંદિરમાં વધુ વિસ્તરણ થયું, કારણ કે દેવીએ તેને રોગથી મુક્ત કર્યા બાદ આ મંદિર માટે કાર્ય શરૂ કર્યું હતું। ગાયકવાડે મંદિરમાં દિવસના દિવસે અખંડ દીવો રાખાવવાનો અને મંડળને ટેકો આપવાનો પણ આયોજન કર્યું। 2. મંદિરની સ્થાપત્યકૃતિ અને સંરચના। મંદિરમાં 3 વિભાગ। 1. અધ્યસ્થાન, વૈરાકડી વૃક્ષ નીચે, જ્યાં માતાનો પ્રથમ દર્શન થયો। 2. મધ્યસ્થાન, એક લોખંડ કે ચાંદીના દરવાજાની સાથેની મધ્યસ્થ માળ। 3. મુખ્ય મંદિર, દેવીના ક્વાર્ટઝ બેલયંત્ર, બાળાયંત્ર ધરાવે છે, નિયમિત આરાધના માટે કેન્દ્રસ્થાન છે। વાસ્તુશિલ્પ અને શિલ્પકૃતિ। મંદિરની દિવાલો, સ્તંભો, દરવાજા અને પાટીઓ પર સુંદર કથાવસ્તુઓ અને ભવ્ય શિલ્પકૃતિઓ ફોડાયેલી છે। વાસ્તુ પ્રકાશના મર્મો અનુરૂપ બનાવેલ કૌશલતમ શિલ્પ સૌંદર્ય આ મંદિરના મુખ્ય આકર્ષણ છે। 3. પ્રતીક અને ચિહ્ન સંકેત। દેવતા મુર્ગા પેશે પ્રચલિત રોશોટા પર બેસેલી છોકરી રૂપે દર્શાવવામાં છે, જે નિર્દોષતાનું પ્રતીક છે। ચારે હાથમાં તલવાર, શાસ્ત્ર, ત્રિશૂલ અને ભય ચેતાવણી મુદ્રા ધરાવવામાં જે દેવીઓના વિવિધ ગુણોને પ્રગટાવે છે: શક્તિ, જ્ઞાન, જગાડની, શાપમુક્તિ। 4. ધાર્મિક મહત્વ, કૃતિઓ અને સમુદાયો। શક્તિપીઠમાં સ્થાન। આ સ્થળ શાક્તિપૂર્ણાદિ, જ્યાં દેવી સતીએ ભગવાન શ્રામ મોહનીય યજ્ઞમાં ઈગોલ હતી અને તેના શરીરના અંગ શિવજીની ક્રોધપૂર્ણ તાંડવમાં છૂટાં પડતા 55 શક્તિપીઠોમાંથી એક છે, અહીં તેના હાથ પડ્યા હતા। અનન્ય સમુદાયોનો અંગત જોડાણ। હિજરા પાવિયા સમુદાય તેના ખાસ દેવતા તરીકે પૂજતા। સોલંકી રાજપૂત, કમાલિયા, મુસ્લિમ સંગીતકાર ચરાણ, ભીલ, કોલી વગેરે વિવિધ જૂથોના ઉચ્ચ ઐતિહાસિક સંબંધ છે। 1859 માં ગાયકવાડે એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણ, નારાયણરાઓ મધવ ને છોડાવી મંદિરના પૂજાપા રચનામાં ફેરફાર કર્યા। લોકવાર્તાઓ। એક લોકવાર્તામાં કહેવામાં આવે છે કે સોલંકી રાજાનું પેઢું, તેજપાલ, સ્ત્રી જન્મે ત્યારે તે લિંગ બદલની માયાજાળ દ્વારા પુરુષમાં રૂપાંતરિત તપાસી તે દેવીના આશીર્વાદથી પૂર્ણ થાય છે। બીજું પૌરાણિક કથા પણ છે, જ્યાં પારિવારી પાંડવોમાં અર્જુન એક સંપર્કમાં મળ્યો, તે એક હિજરા તરીકે છુપાઈ ગયેલો, મહાભારતમાં એન તરીકે, અને તેના ધનુષ બાણ સમરી વરાકડી વૃક્ષ તારીખ વગર આશીર્વાદ માટે વર્ષોમાં સંતાનો યજ્ઞને પૂજ્યાં છે। 5. ઉત્સવો અને યાત્રાધામના લોકો। મુખ્ય ઉત્સવો: નવરાત્રિ, ચૈત્ર અને અશ્વિન, ગરબા, પાંજે, આરતી, રંગારંગ ધાર્મિક સમારોહ। ચૈત્ર પૂર્ણિમા, દશેરા, દીપાવલી, બહુચર જયંતી, રથયાત્રા, પૂજા, પંક્તિપુરી, ધામ ગર્ભોત્સવ। યાત્રીઓ અને ભક્ત। દર વર્ષે અંદાજે 1.5 મિલિયન 15 લાખ યાત્રીઓ મંદિરમાં અવખ હોય છે। હિજરા સમુદાયો અહીં આશીર્વાદની અપેક્ષાએ ખાસ દર્શન માટે આવે છે, જ્યાં નવી જન્મ સાથે પુરુષવેશનો આશીર્વાદ મળશે એવી માન્યતા છે।
સામાજિક સાંસ્કૃતિક પ્રભાવ. મંદિર હિજરા સમુદાય માટે માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પણ સામાજિક સ્વીકૃતિ અને આત્મમાન માટે એક શરણસ્થાન છે. વલ્લભ ભટ્ટ, એક મધ્યકાલીન ગુજરાતી કવિ, બેચરાજીમાં વસતા હતા અને દ્વાદશમાં ગરબા કવિતાઓ લખ્યા, જે આજ સુધી લોકમાધ્યમમાં પ્રચલિત છે. સંક્ષેપી રાજ્ય. વિષય માહિતી સંક્ષેપ. જન્મ લોકવાર્તા પશ્ચિમ રાજસ્થાન, ઉજલામાં, જન્મ, બપિયાએ હુમલો વધતા દ્રઘા દ્વારા શાપ આપ્યો. સ્થાપના મધ્યસ્થાન, ફડણવીસ, મુખ્ય મંદિર, ગાયકવાડ દ્વારા. સ્થાપત્ય કૌશલ્ય વિશેષ કારીગરી, વાસ્તુ, શિલ્પકથા તથા સુંદર દ્રશ્યો. પ્રતીક ચિહ્ન મુરગા, તલવાર, શાસ્ત્ર, ત્રિશૂલ, યમુદ્રા. સમુદાય અને સંકલન હિજરા, સોલંકી, કમાલિયા, ચરાણ, શાંચુ, અહીં ભક્તિ તેનાથી વધે છે. ઉત્સવો અને યાત્રાધામ નવરાત્રિ, દશેરા, દીપાવલી, પંક્તિજોત્સવ, લાખો યાત્રીઓ છે. સામાજિક સાંસ્કૃતિક પ્રતિભાવ હિજરા સમુદાય માટે આશીર્વાદ સ્થળ, કાવ્ય ગરબા ઇતિહાસ, સામાજિક સમાનાધિકારિતા. નિષ્કર્ષ માંગ. બહુચર માતા મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, તે એક શક્તિનું કેન્દ્ર, સામાજિક સમન્વયનું પ્રતીક, ઉચ્ચ વાસ્તુ અને વિવિધ સમુદાયોને જોડતા વૈજ્ઞાનિક પ્રકોપ. હિંગ, શબ્દસીમા. આ ઇતિહાસ, માન્યતાઓ અને પ્રભાવોની આ વિગતવાર છવણ, આશા છે કે આપની સામગ્રીને ગહનતા અને મહત્વ આપે છે. જો કોઈ વિશેષ પારા અંક, ઉદાહરણ માટે ભૌતિક અવલોકન, વાસ્તુ મર્મ, યાત્રા માર્ગ કે લોકભક્તિ, તમે વધારે વિસ્તૃત જાણકાર માંગો તો મને જણાવશો.